આમાં જો ગરમ આવે શિયાળાનું પાણી વાળું ખાતર ને ખાંડ. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અભિનંદન અને જય માતાજી. તો અત્યારે જો આપણે નરસિંહ કાકાની વાડી આવી ગયા છે અને નરસિંહ કાકાની કોઈ ઘરે હતું નહીં એટલે ગામ ગયા છે લગભગ. તો પણ ક્યાં નરસિંહ કાકાની ક્યાં ગયા? ભેડા એના હારાન ગામ ગયા છે. તો હવે મોટા ભાઈને મદદ કરવા માટે જો 2 ડોયલું ઉપાડી છે. હવે ડોયલુમાં શું લઈને નાખવાનું એ આપણને ખબર નથી, અહીંયા વિડીયોમાં બતાવશું. બાકી તો એક મહિનો થઈ ગયો તે પછી વાડી આવ્યા. જો અહીંયા ગદપ ને બધું વાવેતર કર્યું હતું ને ત્યારે આવ્યા હતા, પાણી પણ વાર્યું હતું. તો હાલો, જો મોટા ભાભી જાય છે ખાતર ઉપાડીને જાય એટલે ખાતર નાખવાનું જો કે, અને મોટર પણ ચાલુ છે અને આ ઘાસ નવીન છે. તો હાલો આપણે વિડીયોમાં બતાવશું. ચાલુ છે દીનો વારો છે. આ ટાંકામાં પેલા નાતા હતા, ગરમ પાણી આવે ને એમાં ગરમ બે અલગ અલગ થઈ. ગરમ પાણી એટલે આમાં ઠંડુ આવે, કાયદેસર ઠંડુ. ટાંકો ભરાઈ ગયો. આમાં ઘઉં આવેલા, આમાંય ઘઉં, જઉં ને ઘઉં. હા, જઉં માતાજીની વાડી વાવવામાં કામ આવે. અને આમાં જો ગરમ આવે. હા, એટલે હકીકત ગરમ આવે છે મટન. જો વાલ ખોલો, કોણ પાણી વારે? રંજાભાઈ ની છે ઓલા પડા પાણી વારે. હાલો આપણે જોઈ વાલ ખોલ નાખ્યો છે. પાણી શિયાળાનું પાણી વાળું અઘરું થાય. ત્યાં હું ઠેકીયા ગઈશ, અહીંથી નાઈ લઉં. ખાંડ જેવું શું એ? ખાંડ નહીં ને? ખાંડ નાખવા નહીં? ખાતર મેં ખાંડ દાણા દેવું લાગે તેમને આપણે ચા કરીને પીવી. હા, ઠેક ઈ નહીં દેવું પડે. હે મીઠું મીઠું મોટું કરવાનું હે. જાહેર માતા જાહેર ને માં. હાલો અશોકભાઈ, હું તમે એને વિડીયો ઉતારો, હું ખાતર નાખું અને પછી રચકો ઉઠાવું. હે નેચર ચડાવો જાય ને તમારા ભાઈને તો કાંઈક હોય તા કઈ લ્યો. માવો મહરું કાકી છે ઓલું ચાલુ કરે, આપણે હરિયત ચાલુ કરી દે. હાલો આપણે દેર ભજાય બે ઉડાડી ખાતર. કેમ ઉડાડવા? હા, આ કાંટારા રીંગણા કહેવાય ને. હા, સાસ લેતો રીંગણા જડે તો સારું જ ને કાંટારા. એટલે મારે ખાવા નથી, ખાલી વિડીયો દેખાડવાનો. હાલો તમે ટેલિંગ દિયો એટલે કેવી રીતના નાખવાનું ખાતર. એવું થાય હે? પણ બૈરાને હનુમાન નો હાથ હોય ને માથે. બેડું ડગ ડગ ઉપાડીએ ગયું. રીંગણું ગોતું પણ આમાં ક્યાંક રીંગણા હજે એક ઉતાર્યા નહીં ને કહેવાય એમ. આ રીંગણ કાંટા રીંગણ મીઠું શાક થાય. આખા રીંગણાનું મારા પપ્પા મસ્તીનું બનાવે શાક. હા, અહીંયા જો મનાભાઈ દવા છાંટે ભીંડામાં, અને ઓલી સાઈડ પાણી વારવાનું હાલે મોટા ભાઈ. એટલે એ નનકા ભાઈ છે, મોટા ભાઈ ચાલુ કરી દીધું. લાવો હું ખાતર નાખું. એ લાવો અશોકભાઈ, ઊભો હું રે. હાલો જો ખાતર નાખવા મોટા ભાઈને મદદ કરાવી. આવી રીતે જ નાખવાનું ને અશોકભાઈ, બાકી ન રહી જાય. ક્યાંય બાકી ન રહી જાય. એમ તો કામ કરેલું ખેતીનું, ઘણા વર્ષ પછી આ કામ કર્યું. નકર દીતુભાઈ વાડીએ જતો હતો આ તો ચકલાન થઈને નાખે ને એવી રીતે. આમ જો મુઠ્ઠી આમ વેરાઈ જ આવી જાય એવી રીતે. એટલે આપણે શીખવા આવ્યા ટ્રેનિંગ દેવા. પછી ખેતીમાં ભાગ પાડે ને તો ખેતી વાવવા થાય ને એટલે કાંઈ આવ્યો. હા, કાંઈ આવે. નકર શીખા ન હોય તો કાંઈ આવડે. હાલો કેમેરામેન રહી ગયા.
એ હવે હું દબાવવાનું એલા ક્યાંક રિંગ વાગી દબાવી એમાં શું પાણીમાં દબાવી દયો મેં કાઢો તો જો ખાતર તો નાખી દીધું, થોડુંક બાકી રહી ગયું છે. મારા ભાભી ડોલ ભરવા ગયા છે, તો ખાતરવાળા હાથે ને આપણે હાથ ધોઈને હવે ગાય માતા માટે અને ભેંસું માટે આપણે રચકો વાટવાનો છે. તો કીધું રચકો વાટી દઈ થોડોક, અને જો ધોરીનું પાણી પણ ચાલુ જ છે. જો સીધા અહીં હાથ ધોઈ નાખી રણજીતભાઈની પાણી વારે ઘઉંમાં. ઘઉં ને ઘઉં બે વાવેતર કરેલું છે, અને હરખવાન સાંય ઊભા છે, દે સામો આવતો નથી. તો હાલો રચકો વાટી નાખી. એટલે કેમ કે મોટા ભાઈ ગયા છે, છોકરા ભણવા ગયા ને એટલે અત્યારે ગામમાં બસ આવે એટલે લેવા ગયા છે. નરસિંહ કાકાની ગામ ગયા ને એટલે કે હું લેતો આવું. તો વાંધો નહીં, તો જાહેરમાં આપણે ખાતર નાખી દીધું, અને થોડુંક બાકી છે, એક ડોલ ભરવા ગયા મારા ભાભી. ચાલો રચકો વાટી નાખી. અને કાંટારા રીંગણા દેશી તમને પણ દેખાડ વિડીયોમાં. અને જો મનાભાઈ દવા છાંટે છે. તો કીધું આવ્યા હતા નરસિંહ કાકાની મુલાકાતે, પણ નરસિંહ કાકા જે છે ને હારાના ગામ, એટલે મુલાકાત થાય છે તો ભલે, નકર આપણે હાલ્યા જઈશું. તો હાલો હાથ ધોઈને અને ગદપ વાટવા માંડી. તો હાલો જો ગદપ વાટવાનું ચાલુ કરી દઈ. પણ કેમેરા કોઈ મેન છે નહીં, એટલે કેમેરામેન હોય તો વળી વિડીયો શૂટ થાત. તો હવે વાટવા માંડી, એટલે ગદપ વટાઈ જાય ને તો ઢોરાને નીર નાખવા માટે, કેમ કે ગાય માતા માટે ગદપ વાટી નાખી, અને ભેંસું માટે. અને પછી દોવાનો ટાઈમ થાય ત્યારે નીર નાખ દે આગોતરી, તો નીર ખાઈ જાય પછી ખાણ મેકે. એટલે તો હાલો આપણે તો ખેતી નથી, પણ કાકાની વાડીએ મોટા ભાઈની વાડીએ બધે મદદ કરાવવા જઈ. તમને બધાને ખબર છે. ને ઘરની ખેતી છે, પણ એમાં જે ભાગ પાડ્યો નથી. એટલે નકર તો આપણે આપણા ખેતીનો જ વ્લોગ બનાવી, પણ આ તો બીજાના ખેતીનો વ્લોગ બનાવી છે. તો વિડીયો જોતા રહીજો. એક નનકા ભાઈ નીકળ્યા હતા ને, તો થોડોક વિડીયો શૂટ કરો તો, કેમેરામેન કોઈ હતું ને, એકલા હતા ને આમ પાછળ આવડતું નથી. ગદપ વાટવા મીડા છે. રચકોય કહેવાય ને ગદપય કહેવાય, બે વસ્તુ કહેવાય. કીધું ઘડીક મદદ કરાવો એને, પણ આપણે જઈશું. ગાય માતા માટે રચકો વાટી નાખ્યો. અને હવે નવું વર્ષ આવશે 2 દિવસમાં, 2025 2024 પૂરું. નવા વર્ષનો વિડીયો પણ જોરદાર આવશે, અને સોંગ પણ આવશે આપણું નવું. હાલો તો રણજીતભાઈને ખોટી નથી કરવાના, કેમ કે પાણી વારતા વારતા આવ્યા છે. હા હા હું થોડીક મારે કામ છે. હા રેડી, હાલો હું હમણાં આવું. હવે જો રચકો તો વાટી નાખ્યો, પણ મોટા ભાભી કે હે ને રીંગણા લેતા જાવ, જે મુહૂર્ત કર્યું એને શાક બને. જો રીંગણા વીણી નાખી ગઈ, કોક હોય કોક કોક. ખોટી ન રાખવી છે, કાંટા ન લાગે એમ. કાંટા રીંગણીમાં શાક મીઠું થાય, પણ કાંટા લાગે નહીં. જેડું રીંગણું, કાંટા રીંગણું જો રીંગણું હે એમ હા જો કાંટો લાગે ન લાગે. જો કાંટા હે ને, આ કાંટા કાઢી નાખવાના, નકર તો મોઢામાં લાગે. કાંટા રીંગણીનું શાક મીઠું લાગે. સીણા લોટ ને બધું નાખીને બનાવીને ગાંધીનગરથી કોમેન્ટ આવી હતી, એક તો બનાવ્યો તો વિડીયો, પણ એ ઉતાવળમાં બનાવ્યો હતો. હવે તો મસ્તીનો બનાવશું. વાહ, હજી એક અહીંયા છે જો, એમ એક દો કાંટા લાગશે. તાજા રીંગણા બસ અમારે 5 હોય તો હાલે. એક અહીંયા છે, પણ કઈ ભરતું કરે એવું છે. અહીંયા છે, હજી નાના છે. વારો છે રીંગણા ઉતારવાનો. કોકા થઈ ગયા ને, હા તોડવા પડે. થોડો નકર વાળા પછી ભરતું કરે એવા થઈ જાય. અને મોટા જબરા થાય. આમાં ઓલો સાણિયું ખાતર નાખ્યું એને પાયું હે ને. દેશી રોડ પાય ને, રીંગણી કાઢી રે. આમ જો કાંટા નકરા દેખાય. હવે ફાલ આવ્યો, શિયાળું રીંગણું થાય ને, બસ એટલા થઈ જશે. હા, સીલ ખેંચવાનો છે રંજાભાઈ. છે અહીંયા હું તો ખાલી હારે આટા મારું રીંગણા દેખાડું. ઓલા કેમ છે બત્તી લઈને રખડતા. ફરાઈ જાય. મને કાંટા દેખાય નકરા, રીંગણા તો ઓછા દેખાય છે. આ છોડવો કેમ અંબોર નાખ્યો કે બીજો એવું છે?
એટલે મારે લ્યો. અહીંયા હે એક રીંગણું થોડી વાર ખાલી હોય એમાં પકડાય એટલે કાંટા ઓછા. અહીંયા ખાલું તોડવા રીંગણા કાટું લાગે એવું નમી જાય વા રીંગણી તમારે તોડવી જોઈએ ના એ તમે તોડવા આમ જો આમ નમી જઈએ બટકી જઈશે મારનામાં આવશે અરે એક છોડવો રીંગણું દેખવું પણ તૂટ્યું નહીં